અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન એ ચાર અનુબંધ જે ગ્રંથમાં હોય છે તેમાં વિવેકી પુરુષોની પ્રવૃત્તિ થાય છે. આ પંચીકરણના અધિકારી આદિના અભાવથી આમાં કોઈની ચાંચ નહીં તૂટે. તેથી આનો પ્રારંભ નિષ્ફળ છે એવી શંકા રાખવા માટે આમાં બીજી ચોપાઈથી વિવેક, વૈરાગ્ય, સત્સંપત્તિ, મોક્ષેચ્છા એ ચાર સાધનોથી સંપન્નને આ પંચીકરણનો અધિકારી કહ્યો છે. જેનામાં વિવેક, વૈરાગ્ય, સમાધિ, સત્સંપત્તિ અને મોક્ષની ઈચ્છા. વિવેક કોને કહેવાનો? આત્મા અને અનાત્માનો વિવેક. આત્મા અને અનાત્માનો વિવેક. હવે અશુભાઈ આત્મા અને અનાત્માનો વિવેક કરો. દેહ આદિ સંઘાત. નહીં એમને કહેવાનું સુભાઈ, આત્મા સત છે, અનાત્મા અસત છે સુભાઈ. હા. પછી આત્મા નિત્ય છે, અનાત્મા અનિત્ય છે. આત્મા અવિકારી છે, અનાત્મા વિકારી છે. આત્મા એક છે, અનાત્મા અનેક છે. આત્મા નિત્ય ભાવરૂપ છે, ત્યારે અનાત્માનો ભાવ અને અભાવ બંને છે. આ એનો વિવેક જોઈ. એક ચેતન છે ને એક જડ છે. આત્મા વિવેક જોઈ. વૈરાગ્ય એ તો બરાબર છે, પણ એને પ્રક્રિયામાં લેવું હોય તો દેહાતી ને અનાત્મા કરવા પડે ને. એ વાત બહુ નહીં. દેહાદી કરો ના મેળાવ નાખો, આખો પ્રપંચ ના દેશો. આખો દેહાદી સંઘાત એટલે પ્રપંચ આવી ગયો ને. દેહ ને ઇન્દ્રિયો ને મન બુદ્ધિ ને આખો પ્રપંચ જગત હોય. હા, એટલે આખું આખું જગત હોય. બહાર થી દેખાતા પદાર્થો તમારા મન અને ઇન્દ્રિય થી જાણવામાં આવતા બધું, જેનાથી જેને તમારી ઇન્દ્રિયો ને મન જાણે એ બધું અનાત્મા શું. એ બધું અનાત્મા. બરોબર ને? એક વાક્ય બધું આવી ગયું ને? બધું આવી ગયું. હે, બરોબર ને? હા. એટલે પોતાના માટે કરવું હોય તો પોતાએ દેહ ભાવ અને દેહ ભાવના બધા સંબંધીઓનો અનાત્મામાં ગણી લેવા પડે. ગણી લેવાનો. અને હવે યશુભાઈ વૈરાગ્ય. ચંદુભાઈ, તમારે પ્રયત્ન કરવાનો હો કે આ કલ્યાણી મારી નથી ને હું કલ્યાણી નો નથી. મન થી સમજવાનું કઉ છું બે ને. વૈરાગ્ય પંચીકરણ આ લોક થી બ્રહ્મલોક સુધીના સર્વ પદાર્થોમાંથી તણખલા થી માંડીને બ્રહ્મલોક સુધીના તમામ પદાર્થ. પછી સંપત્તિમાં સમ. હા, તમને ઇન્દ્રિય નિગ્રહ નહીં, મનો નિગ્રહ નહીં. સમની અંદર મનો નિગ્રહ અને દમની અંદર દમ ઇન્દ્રિય નિગ્રહ, સમ મનો નિગ્રહ, દમ ઇન્દ્રિય સમાધાન. સત લક્ષ્ય જાણવાની ચિત્તની એકાગ્રતા. પછી શ્રદ્ધા, ગુરુ અને શાસ્ત્ર પર શ્રદ્ધા. ગુરુ અને શાસ્ત્ર ઉપર શ્રદ્ધા. ઉપરથી ત્યાગેલા વિષયોમાં ફરી પાછી ભોગવવાની ઈચ્છા નહીં. એમ ત્યાગેલા વિષયોને ફરીને ભોગવવાની ઈચ્છા નહીં. શરીરના દ્વંદ્વો સહન કરવાના. એમ ઠંડી ગરમી અને મોક્ષતા છો ભાઈ. પરમાત્માને જાણવાની અશુભાઈ મોક્ષ કોને કહેવાય? આ લોકો અશુભાઈ
અહીંયા આ લોકો દરરોજ આ બોલે છે, આ મૃત્યુંજય મંત્ર બોલે છે. આ 15મો અધ્યાય કર્યા પછી એ દરરોજ મૃત્યુંજય મંત્ર બોલે છે. એનો અર્થ શું થાય? આ લોકો બોલે, જવાબ આપે શું ભાઈ, બરોબર ને? બરાબર. જો સમય વગર બોલે તો નકામું પડે ને. તો નકામું. સમજ વગર બોલે નકામ ના પડે શું ભાઈ? લગભગ 10 કે 12 મંત્રો દરરોજ બોલે છે. આંગળી હા, એક વખત નહીં, 10-12 વખત એને મંત્ર બોલે છે. જવાબ આપે મને, બરોબર ને? બોલો ચંદુભાઈ. હાલો. તમને ખબર છે તમે? મને આખો ખ્યાલ તો છે. કયો? આપડે પેલા જેમ ચીભડાના વેલા ને કરી જાય ને, ભાઈ, જેમ ચીભડું છે એ આપણે ચીભડાને ન તોડી તો ઓટોમેટિક વેલાથી છૂટું થઈ જાય. એવી રીતે મને મારા જીવનમાં તમે મને સહજ મોક્ષ ભાવે ઓલો ઓટોમેટિક છૂટું, આપણે ના તોડી તો ઓટોમેટિક છૂટું થઈ જાય ને. જેમ ચીભડું ઓટોમેટિક ખરી પડે, ખરીનું પાંદડું, ઝાડનું ખરીનું પાંદડું, જેમ એવી રીતે મને સહજ મોક્ષ, એવી રીતે મને સાહજિક આ સંસાર બંધન માંથી મુક્તિ અપાવો. ચાર સાધનોથી સંપન્ન અને આ પંચીકરણનો અધિકારી કહેવાય છે. તેમાં આત્મ સ્વરૂપ નિત્ય છે અને તે સિવાયનું સર્વ અનિત્ય છે. એવો જે નિશ્ચય, તેનું નામ વિવેક. આ આત્મ સ્વરૂપ આવે ને ચંદુભાઈ, અહીંયા પોતાને સમજવાનો. આત્મા એટલે બીજો કોઈ માણસ કે એવું કઈ નથી. પણ હર્ષભાઈ, પ્રશ્ન એ છે કે આ શરીરમાં આત્મા સમજવો કેવી રીતે? આત્મા શું વસ્તુ છે આ શરીરમાં? શું અત્યારે હાલ આપણે આત્માને સમજવો કઈ રીતે? કઈ રીતે સમજવો? બરોબર છે ભાઈ? બરાબર, સમજાવો. અત્યારે હાલ આપણા શરીરમાં આત્માને કઈ રીતે સમજવો છો? તો કઈ રીતે સમજો છો ભાઈ? દ્રષ્ટા છે તે આત્મા છે ભાઈ. તમારા શરીરમાં એક એવી વસ્તુ છે એ તમારા શરીરની બધી ક્રિયાઓને જોઈ રહ્યો છો ભાઈ. અને સર્વનો પ્રકાશક એમ ચાલે ના? અત્યારે હાલ તો પહેલા દ્રષ્ટાદ્રશ કરો ને શું, પછી પ્રકાશમાં લઈ જાઓ. અત્યારે હાલ આત્માને સમજવા માટે આપણા શરીરમાં એક વસ્તુ છે કે શરીરની બધી અવસ્થાઓને બધી ક્રિયાઓને જોઈને એનું જ્ઞાન લેશો છો ભાઈ. એટલે આપણા શરીરમાં રહેલો, આપણે દેખાતો નથી પણ એક એવી વસ્તુ છે એ અત્યારે આપણા બધા શરીર બેઠું છે. તો બેઠું મારું શરીર ઊભું છે, મારા શરીરને તાવ આવ્યો છે, મારું શરીર સ્વસ્થ છે, મારું શરીર મૃત છે, મારું શરીર યુવાન છે. આ બધાનું આપણા શરીરને જ્ઞાન થયું ના થયું છે જેને જે પ્રમાણે. તો આપણા શરીરમાં એક એવી વસ્તુ છે જે દેખાતી નથી છતાં પણ જ્ઞાન લે છે ભાઈ, બરોબર ને? આપણા શરીરમાં રહેલો કે જે સર્વ રીતે આખા શરીરનું જ્ઞાન લે છે. જ્ઞાન લે છે, દેખાત નથી. એ જે જ્ઞાન લે છે એ જે જ્ઞાન, એ નામ આત્મા. દ્રષ્ટા એ આત્મા શું ભાઈ? અત્યારે શું ભાઈ સમજવા માટે પેલું દ્રષ્ટા દ્રષ્ટા વિવેક છો ભાઈ, બરાબર. અને પછી દ્રષ્ટા છે તે આત્મા છે શું ભાઈ? જે દેખાતો નથી પણ દ્રષ્ટા સ્વરૂપે જ્ઞાન લઈ જે દ્રષ્ટા છે તે આત્મા છે શું ભાઈ? કારણ કે મન માટેનો વિષય નથી શું ભાઈ, ઇન્દ્રિયોનો વિષય નથી શું ભાઈ, ના દેખાય શું ભાઈ, મનથી દેખાય. એ ઇન્દ્રિય છે છતાં પણ અનુમાન છે શું ભાઈ. અમારા શરીરમાં બધું જ્ઞાન લે છે, અનુમાન નહીં શું ભાઈ. તો મારું શરીર મૃત થયો, મારું શરીર માથું ચડ્યું છે, મારું શરીર બેઠું છે, મારું શરીર દોડે છે, મારું શરીર અત્યારે આમ ખાય છે. એ બધાનું જ્ઞાન એક એવી વસ્તુ છે શરીરમાં કે શરીરની બધી ક્રિયાઓનું જ્ઞાન લે છે શું ભાઈ, દેખાત નથી પણ.
એ જે જ્ઞાન લેવાળો છે એ દ્રશ્ય, તમારું શરીર દ્રશ્ય, એ દ્રષ્ટા છે. તે આત્મા હંમેશા શું ભાઈ દ્રષ્ટા ચેતન જ હોય, આત્મા હંમેશા ચેતન જ હોય. દ્રષ્ટા કોઈ દિવસે જડ ન હોય. શું હોય? દ્રષ્ટા કોઈ દિવસે જડ ન હોય, હંમેશા દ્રષ્ટા ચેતન જ હોય. તમે શું ભાઈ આખા જગતને તમે જોઈ રહ્યા છો. તમે બ્રહ્માને, વિષ્ણુને, મહેશને, ઈશ્વરને, સૂર્યને, ચંદ્રને, પૃથ્વીને, વૃક્ષોને, પશુઓને, પક્ષીઓને બધાને તમે જોઈ રહ્યા છો ને? તો ભાઈ માટે તમે દર્શન, તમે આત્મા એમ. જડ વસ્તુ બીજાને જોઈ ન શકે. અત્યારે મારી સામે આપડા ધીરુભાઈ બેઠા છે. ધીરુભાઈ ગળામાં સોનાની ચેન છે. જોઈએ ત્યારે એ ચેન એમ નથી કહેતી કે હું ધીરુભાઈ ના ગળામાં છું. ધીરુભાઈ એમ કે છે કે ચેન મારા ગળામાં છે. ચેન જડ. ચેને જ્ઞાન લીધું ધીરુભાઈ નું કે હું ધીરુભાઈ ના ગળામાં છું એમ નહીં. માટે ચેન જડ. પણ ધીરુભાઈ એમ કે છે કે મારા ગળામાં ચેન છે. માટે ધીરુભાઈ ચેતા નથી. બરોબર ને જોઈ? બરોબર ને જોઈ? બરાબર. એમ તમે જે શર્ટ પહેર્યું છે એ શર્ટ નથી કહેતું કે હું ધીરુભાઈ ના શરીર ઉપર છું. ધીરુભાઈ એમ કે છે કે શર્ટ મારા શરીર ઉપર છે. માટે શર્ટ જડ, ધીરુભાઈ ચેતન. બરોબર ને જોઈ? બરોબર. અતુભાઈ ધીરુભાઈ ને આખા જગત નું જ્ઞાન થાય છે. ધીરુભાઈ ને આખા જગત નું, સૂર્ય નો, ચંદ્ર નો, પર્વતો નો, વૃક્ષો નો, પછી બ્રહ્મા નો, વિષ્ણુ નો, મહેશ નો બધું જ્ઞાન થાય છે ધીરુભાઈ ને. માટે ધીરુભાઈ ચેતન એમ. આ લોકના તથા પરલોકના ભોગોને વિશે અનાસક્તિ એનું નામ વૈરાગ્ય. આ લોકો સુખ બુદ્ધિ નો ત્યાગ. આ લોકના સર્વ વિષયોના પદાર્થોના સુખ બુદ્ધિ નો ત્યાગ. સમાધિ 6 સંપત્તિ. તેમાં શમ એટલે સર્વ વાસના નો ત્યાગ, એટલે મનોનિગ્રહ. દમ એટલે શબ્દાદી બાહ્ય વિષયોથી ઇન્દ્રિયોનો નિગ્રહ. ઉપરથી આ દમ કોને કહેવાય? અમીના સાંભળી રહ્યો છે ને કઉ છું. અમીના સાંભળાય હોય. એના 6 ત્યારે નાસ્તો કરીને દુકાનમાં પગ જાય ને નિગ્રહ ના કહેવાય. નાસ્તો કર્યો એક પગ દુકાનમાં પહોંચ્યા નથી. એકદમ ના કહેવાય શું ભાઈ? એ અવિનાશ બરોબર ને? અવિનાશ અવિનાશ ઉપરથી સર્વ પ્રપંચથી નિવૃત્તિ. તિતિક્ષા, હિતુષાદી દ્વંદ્વ ધર્મોની સહનતા. ઠંડી અને ગરમી એવા દ્વંદ્વોને સહન કરવા. શ્રદ્ધા, બ્રહ્મનિષ્ઠ સદગુરુના તથા વેદાંત શાસ્ત્રના વાક્યોમાં ભક્તિ અને સમાધાન. સત્લક્ષ્ય જાણો. એટલે એક જ બ્રહ્મ જ્ઞાન સિવાય બીજો કોઈ જરૂર જ નહીં. એમ બ્રહ્મ જ્ઞાન થી મોક્ષ થાય એવી નીચે હતું ભાઈ. એટલે બ્રહ્મનિષ્ઠ સદગુરુના તથા વેદાંત શાસ્ત્રના વાક્યોમાં ભક્તિ એ શ્રદ્ધા જ હોય. એમ એ શ્રદ્ધા એટલે સમાધાન સલગ જાણવા ચિત્તને એકાગ્રતા. આપણું જે લક્ષ્ય મોક્ષ સિવાય બીજી કોઈ વાતની નહીં કરવાની. એમ સત્લક્ષ્ય જાણવા ચિત્તની એકાગ્રતા એટલે સમાધાન. તથા સંસાર બંધનથી મુક્ત થવાની ઈચ્છા, એનું નામ મોક્ષેચ્છા. એ સાધનયુક્ત અધિકારી અને આ ગ્રંથનો વિષય પ્રત્યક્ષ આત્માનો પરમાત્મા સાથે એકતા રૂપ છે.
સંસાર બંધનમાંથી મુક્ત થવાની તમારી ઈચ્છા શું કામ થઈ હતી? એનું કારણ અશુભાઈ એક વસ્તુ માનજો, કોઈ પણ વસ્તુને છૂટવાની ઈચ્છા તમે કરો, એ વસ્તુમાં દુઃખ દેખાય તો તમે છૂટો. ઈશ્વર ના કરો છો ભાઈ, ના થાય તો તમને સંસારમાં શું દુઃખ દેખાણું? જેથી તમને સંસારમાંથી છૂટવાની ઈચ્છા થઈ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ, જન્મ મૃત્યુ જરા આ દુઃખ હોય તો ભાઈ પૈસો છે, સગવડ સરસ, સારું ખાવો છો, સારું પીવો છો, સારું ભોગવો છો, અને કેવી સરસ છે ભાઈ, શું કામ પણ આ બધો હોવા છતાં પણ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન ભોગવવા પડે છે ભાઈ. તમારો પૈસો એમાં, તમારી સત્તા એમાં, તમારા સંબંધો કશું કામ ના આવે. આ જેઠા બાપા હતા છો ભાઈ, બધું હતું, ધીરુભાઈ નો પૈસો કામ આવતો હતો? હા, ધીરુભાઈ ની સત્તા કામ આવતી હતી? ધીરુભાઈ ના સંબંધો કામ આવતા હતા? હા, લેશ માત્ર કામ નતો આવતા. માટે ફરી વાર જન્મ ના થાય તો આ દુઃખ જાય એમ. તો ફરી વાર જન્મ ના થાય તો જન્મ જરાવ્યા તો જાય શું ભાઈ. બાકી તમારું ગમે એટલું ધન હશે, ગમે એટલી સત્તા હશે, ગમે એટલા સંબંધો છે, પણ એ દુઃખ ને, એ શરીરને જે દુઃખ પડે એ તમે એને દૂર ના કરી શકો એમ. એને દૂર ના થાય. એ સાધનયુક્ત અધિકારી અને આ ગ્રંથનો વિષય પ્રત્યક્ષ આત્માનો પરમાત્મા સાથે એકતા રૂપ છે, તેનું આમાં ઘણે ઠેકાણે નિરૂપણ કરેલ છે. એટલે આ સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી હોય એટલે કે આત્માની બ્રહ્મ એકતાનો આમાં ઘણી રીતે નિરૂપણ કર્યું છે એમ હતું. નિરૂપણ કરે આ ગ્રંથનો અને અદ્વિતીય બ્રહ્મનો પ્રતિપાદક ને પ્રતિપાદ્ય ભાવરૂપ સંબંધ છે. ગ્રંથ પ્રતિપાદ્ય કરે છે ને આપણે પ્રતિપાદક મેળવું છો ભાઈ. આ ગ્રંથ અને સંબંધ છો ભાઈ, બરોબર ને? એટલે બ્રહ્મ નું પ્રતિપાદન કરે છે, અને આપડા બ્રહ્મ મેળવવું છે, બ્રહ્મ મેળવવું છે, એટલે પ્રતિપાદક સંબંધ આપણો એમ. એટલે આ ગ્રંથ અદ્વિતીય બ્રહ્મને પ્રતિપાદન કરનાર છે. અને બ્રહ્મ પ્રતિપાદ્ય કરવા યોગ્ય છે, એટલે કે પ્રતિપાદન કરવાને યોગ્ય છે. તથા જ્ઞાનનો અને પંચીકરણનો જન્યજનક ભાવ સંબંધ છે. જ્ઞાનનો પુસ્તકમાં જ્ઞાન છે, પુસ્તકના જ્ઞાન આપણામાં જ્ઞાન પેદા થાય જનક. જ્ઞાનજન્ય અને આપણામાં પેદા થાય એમ નહીં, આપણા પેદા. એટલે જ્ઞાનજન્ય ઉત્પન્ન થાય છે અને પંચીકરણ વિચાર દ્વારા જ્ઞાનનું જનક ઉત્પન્ન કરનારું છે. અજ્ઞાન અને જ્ઞાનનો નિવર્ત્ય નિવર્તક ભાવ સંબંધ છે. એટલે અજ્ઞાન નિવર્ત કરો છે અને અજ્ઞાન અજ્ઞાન નિવર્ત થાય છે. એટલે જ્ઞાન થી અજ્ઞાન નિવર્તક હોય. એટલે જ્ઞાન નિવર્તક છે અને અજ્ઞાન નિવર્ત્ય. અશુભાઈ અત્યાર સુધી 3 સંબંધ બતાવ્યા છો ભાઈ. જનક જન્ય સંબંધ, જ્ઞાન જનક ને જ્ઞાન. બીજો સંબંધ શું બતાવ્યો છો ભાઈ? પ્રતિપાદન. આપણે પ્રતિપાદ્ય અને પ્રતિપાદન. ત્રીજો નિત્ય નિવર્તન હતો ભાઈ. આ 3 સંબંધ બતાવ્યા છો ભાઈ, બરોબર? અજ્ઞાન નિત્ય નિવર્તક, જ્ઞાન નિવર્તક. આ 3 સંબંધ બનાવ્યા છો ભાઈ. જનકજન્ય, પ્રતિપાદક
નિત્ય નિવર્તક એટલે અજ્ઞાન નિવૃત્ત થાય છે અને જ્ઞાન તેને નિવૃત્ત કરે છે. આ ગ્રંથનું પરમાનંદ રૂપ પરમાત્માની પ્રાપ્તિ તથા અજ્ઞાન સહિત જન્માદિ અનર્થની નિવૃત્તિ રૂપ પ્રયોજન છે. તેથી આનો પ્રારંભ સફળ છે. અશુભાઈ, અત્યાર સુધી જેટલું આવ્યું એનું પુનરાવર્તન કરીએ. પહેલો અશુભાઈ, આ ગ્રંથ શા માટે આ ગ્રંથનું પ્રયોજન જે લોકો સંસ્કૃત નથી જાણતા એવા માણસો માટે મોક્ષને સંપાદન કરવાની સમજ વાળો આ ગ્રંથ છે. એના પછી આ ગ્રંથ કોઈના ઉપયોગમાં એવું નથી, પણ જેનામાં સાધન જેનામાં અનુબંધ છે, અનુબંધ વાળા માટે ઉપયોગી છે. જેનામાં 4 સાધન છે એના માટે ઉપયોગી છે. અને એના માટે અમે 4 અનુબંધ આવ્યા: અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન. પછી અધિકારી આવ્યો, 4 સાધનો: વિવેક, વૈરાગ્ય, આત્મા અનાત્માનો વિવેક, વૈરાગ્ય, આ લોક અને પરલોકના ભોગોમાંથી સુખની બુદ્ધિનો ત્યાગ, પછી સંપત્તિ, સમ એટલે મનમાંથી ઇન્દ્રિયોનો નિગ્રહ, દમ મનનો નિગ્રહ, દમ ઇન્દ્રિયોનો નિગ્રહ, પછી સમાધાન એટલે મનની એકાગ્રતા, શ્રદ્ધા, ગુરુના વચનો પર વિશ્વાસ, પછી ઉપરથી ભોગેલા વસ્તુનો ત્યાગ, ફરી ઈચ્છા ના થવી, અને મુમુક્ષતા, તિતિક્ષા, શરીરના શોક, રોગ, ભોગ, તરસ, ગરમી, ટેન્શન કરવાની ઈચ્છા. પછી 3 જાતના સંબંધ બનાવ્યા પુસ્તક સાથેના: પ્રતિપાદક શું હોય, જનકજન્ય બતાવ્યો, નિવર્તક બતાવ્યો, અને પછી આ ગ્રંથ શું ભાઈ અજ્ઞાનની નિવૃત્તિ કરી અને પરમાનંદની પ્રાપ્તિ કરાવે છે. છેલ્લું આનું પ્રયોજન બતાવ્યું શું, બરોબર ને? પરમાનંદની પ્રાપ્તિ થાય એટલે જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય. તો ભાઈ પહેલો અધિકારી બતાવ્યો, પછી વિષય બતાવ્યો, આત્માને બ્રહ્મને એક આવી ને શું ભાઈ. પછી આ સંબંધ બતાવ્યા 3 શું ભાઈ. પછી છેલ્લો બતાવ્યું કે જ્ઞાન નિવૃત્તિ પરમાનંદ પ્રાપ્તિ, એ પ્રયોજન બતાવ્યું શું ભાઈ. આ ફકરામાં શું 4 વસ્તુ બતાવી છે, બરોબર ને? આ ફકરાને બતાવી 4 વસ્તુ શું ભાઈ. આ ફકરામાં અનુબંધ 4 આવી ગયા શું ભાઈ, બરોબર ને? અનુબંધ આવી ગયા. આ ફકરાને 4 અનુબંધ આવી ગયા, બરોબર ને? દેહાત્યાગ જીવને હરી ફરી પામે જીવ કહેતા જે અવિદ્યોપાધિક પ્રત્યક્ષ આત્મા તેને ઘણા દાડાનો ભ્રમ થયો. અનાદિકાળની ભૂલ થઈ છે, એટલે તેથી પોતે એટલે જીવાત્માએ આપને પોતાને દેહ હું એમ માની લીધું છે. જીવ કહેતા જે અવિદ્યોપાધિક પ્રત્યક્ષ આત્મા તેને ઘણા દાડાનો ભ્રમ થયો. સમજાય તો? અવિદ્યોપાધિક પ્રત્યક્ષ આત્મા એટલે જીવ. અવિદ્યાની ઉપાધિ વાળો આત્મા જીવ બની ગયો છે ભાઈ. અવિદ્યાની ઉપાધિ વાળો. અને જ્યાં સુધી જીવ પણ છે ત્યાં સુધી નવા શરીરો મળે જવાના છે. એટલે હું છું. એક વસ્તુ ખાસ છેલ્લું, આ છેલ્લું જે છે ને, પણ વસ્તુ તો પોતે સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ છે, દેહ રૂપ નથી.
દેહ રૂપ. એ જયારે એ પોતે પોતાને દેહ માને છે ત્યારે પણ એના સચ્ચિદાનંદ સ્વરૂપમાં દેહ પણ નથી એમ ભાઈ. એનો જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એમાં દેહ પણ નથી. પોતાનું અસલ સ્વરૂપ સચ્ચિદાનંદ. ભલા ધીરુભાઈ પોતાને 60 વર્ષથી ધીરુભાઈ માનતા હોય, ધીરુભાઈ ના શરીર ને ધીરુભાઈ નો સંબંધ છે જ નહીં. આ ધીરુભાઈ પણ ધીરુભાઈ ની બુદ્ધિમાં છે. શરીર સાથે ધીરુભાઈ ના શરીર નો ધીરુભાઈ નો સંબંધ થયો જ નથી. બિલકુલ નથી, છતાં ધીરુભાઈ નામથી ઓળખાય છે. હા, એવી રીતે આ જીવનો તમે જયારે તમે જીવ માનો છો ત્યારે આત્માને જીવનો સંબંધ થયો જ નથી. બિલકુલ નહીં. આ તો એ વખતે મને શુદ્ધ જ છે. પોતે શુદ્ધ સ્વરૂપ જ છે. ધીરુભાઈ ખબર પડી? ધીરુભાઈ તમે અત્યારે તમારી જાતને જો, હું તો ધીરુભાઈ તમને કહું, તમારું ધીરુભાઈ પણ છે ને, ધીરુભાઈ પહેલા તમે શરીર છો ને પછી શરીર પહેલું છે પછી ધીરુભાઈ છો. જન્મ શરીર ધીરુભાઈ ન થતો ધીરુભાઈ, બરોબર ને? હવે તમે તમારે ધીરુભાઈ માની બેઠા છો, શરીર નો ખ્યાલ જ કરતા નથી તમે. હું ધીરું છું, બરોબર ને ધીરુભાઈ? એ ધીરુભાઈ જયારે તમે શરીર સાથે ધીરુનો કોઈ સંબંધ જ નથી એમ. આ ધીરુભાઈ પણ તમારી બુદ્ધિમાં છે એમ. જો ધીરુભાઈ પણ જો તમારી સાથે ધીરુભાઈ હોય તો જયારે તમે રાત્રે સુવો એ વખતે તમને ધીરુભાઈ નું જ્ઞાન હોવું જોઈએ. પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમે ધીરુભાઈ પણ જ્ઞાન નથી, બરોબર ને? તો એ વખતે બુદ્ધિ નથી એટલે નથી, એ વખત શરીર છે. તમે જયારે સુઈ જાવ છો ત્યારે શરીર છે, બરોબર ને? ધીરુભાઈ નથી. તો એક નક્કી થઈ ગયું ધીરુભાઈ પોતાના પગ પછાડે છે એ આટલા મારી સ્વમેલ ને મારી દુઃખોની નિશાળ ને મારા આવો મોટો બંગલો ને મારા આવું બધું મારા આવો પરિવાર ને એ ધીરુભાઈ ની સાચી મિલકત નથી. આપણી સાચી મિલકત ધીરુભાઈ કઈ કહેવાય? જે કાયમ માટે આપણી સાથે રહે સાચી મિલકત ધીરુભાઈ. આપણી સાચી મિલકત નહીં કહેવાય ધીરુભાઈ. જે કાયમ માટે આપણી સાથે રહે સાચી કેમ ધીરુભાઈ? તો નો આ મિલકત તમારી સાથે નથી રહેતી હોય, રહે છે. અરે ઊંઘની અંદર તમારો આત્મા તમારી સાથે રહે છે, એ આપણી સાચી મિલકત. એ ત્રણેય અવસ્થામાં આપણી સાથે છે. અત્યારે જાગ્રત અવસ્થા ધીરુભાઈ છે અને ધીરુભાઈ કદાચ સ્વપ્ન આવે ને તો દત્તાત્રેયમાં મજૂર તરીકે કામ કરતા હોય સ્વપ્ન પડી જાય ને. તો જાગ્રતના માલિક સાચા કે સ્વપ્નના મજૂર સાચા? ધીરુભાઈ બરોબર છે? જાગ્રતના દત્તાત્રેયના માલિક સાચા કે સ્વપ્નના દત્તાત્રેયના મજૂર સાચા? એમાં સાચું કોણ? ધીરુભાઈ બરોબર, આ વિચાર વાળ્યું નથી ધીરુભાઈ. અને સુસુપ્ત મેમરી કઈ નથી, ઊંઘમાં મેમરી કઈ નથી ધીરુભાઈ. સાચો કોણ? સાચો ત્રણેય અવસ્થામાં આપણી સાથે, તમારો આત્મા ત્રણેય અવસ્થામાં રહે છે, એ સાચો. તો શું અમે નાનો ત્યાગ કરવાનો? નાનો ત્યાગ નહીં કરવાનો, એને મુખ્ય માનીને વ્યવહાર કરવાનો. પણ આ ગૌણ અત્યારે આ મુખ્ય છે, આત્મા ગૌણ છે. અત્યારે આ મુખ્ય છે, આત્મા ગૌણ છે. આત્માને મુખ્ય કરવાનો, આને ગૌણ કરવાનો. એટલે એ જ્ઞાન થાય આ ગૌણ થઈ જાય. એટલે આ ખ્યાલ કરવાનો તમારો જે આત્મા છે ને એ ત્રણેય કાળે તમારી સાથે છે. અને આત્મા છે તો શરીર છે. આત્માની સત્તાથી શરીર છે. તમે શરીરને સાચું માની બેઠા છો, આત્માનો સ્વીકાર કરતા જ નથી. આત્માની સત્તાથી શરીર છે. આત્મા ના હોય તો શરીર ના હોય. શરીર વગરનો આત્મા હોય, શરીર વગરનો આત્મા હોય, પણ આત્મા વગરનું શરીર ન હોય, બરોબર ને? માટે આપણે મુખ્ય કેન્દ્રિત ધ્યાન આ બધું ગૌણ થઈ જવાય. આ વ્યવહાર કરવાનો
પણ મુખ્ય આત્મા, મન હવે મુખ્ય આત્મામાં જતું રહેવું જોઈએ. આત્મામાં જાય એટલે ઓટોમેટિક આના પ્રત્યે તમારી જે આસક્તિ છે ને આસક્તિ છૂટતી જાય, આપણી આસક્તિ છૂટતી જાય. એક સિદ્ધાંત છે અમારું ધીરુભાઈ, જેમ તમારી ઉંમર વધતી જાય ને એમ ઓટોમેટિક અમુક વિષયો તમારે છૂટતા જાય, છોડવા ના મળે, છૂટતા જાય ને જેમ જેમ આપણી ધારો કે તમે છો અત્યારે, હવે આ આશુતોષ છે. આશુતોષ અત્યારે જેવો ડ્રેસ પહેરે નાઇટ ડ્રેસ, તમારા નાઇટ ડ્રેસમાં ફરક હોય. તમારે જેવો એવું ચાલના ના ચાલે, જેવો જેવો અત્યારે તમારા નાઇટ ડ્રેસ જેવું હોય તો ચાલે, આ ના ચાલે, આવો જ જોઈએ. ફરક ના પડી ગયો તમારા વિષયમાં, ના પડી ગયો ધીરુભાઈ. એમ જેમ ઉંમર જાય ને એમ ઓટોમેટિક આપણા વિષયો અલગ થતા જાય. અત્યારે આને જેવું ખાવા પીવા પહેરવા ઓઢવા વાપરવા જોઈએ એવું તમારે જોઈએ, બરોબર ધીરુભાઈ? આ જયારે તમે આવડા હતા ત્યારે તમને આ દશા હતી, બરોબર ને? તમે જયારે આવડા હતા તમારી એ દશા હતી, પણ હવે આપણી જે ઉંમર થઈ એટલે ઓટોમેટિક વિષયો આપણો જતા રહ્યા. એટલે આપણે હવે શું કરવાનું? મુખ્ય આશય આત્મા, આત્માની સત્તાથી બધાની સત્તા છે. તમારી દત્તાત્રેયની જે ફાર્મ છે ને ધીરુભાઈની સત્તાથી દત્તાત્રેય સત્તા, તમારા દત્તાત્રેય સ્વામીની સત્તા છે. એનો મુખ્ય આધાર ધીરુભાઈ મિલ ગૌણ. એમ આપણા શરીરનું આખું સંચાલન આત્માની સત્તાથી થાય છે. તમે ધીરુભાઈ કોઈ દિવસે સ્વીકાર નથી કર્યો કે અત્યારે આ બધા આપણને આ બાપાના ફોટા દેખાય છે, પલંગ ઉશીકુ દેખાય, ચાદર દેખાય, તમે બધા દેખાવ છો, શું દેખાય છે તમને? આ બધા પલ્લા તો દેખાય છે ને, આખા પલ્લા તો દેખાય છે ને, પલ્લા દેખાય છે ને? બિલકુલ ખોટું, પલ્લા તો દેખાતા જ નથી. તમારી આંખ પેલો પ્રકાશ જુએ છે, પ્રકાશ સત્તાથી પદાર્થો જુએ છે. તમારી આંખ પેલું શું જુએ છે? પદાર્થ જોશે, પ્રકાશ જુએ છે. બરોબર. અત્યારે આટલી બધી જિંદગી ગઈ છે ભાઈ, કોઈ દિવસ પ્રકાશની સત્તાનો સ્વીકાર કર્યો તમે? સીધા પદાર્થ જોયા ને, બસ એ દશામાં અત્યાર સુધી તમે શરીરનો સ્વીકાર કર્યો, પણ આત્માની સત્તાથી શરીર, જેમ પ્રકાશની સત્તાથી પદાર્થોનું જ્ઞાન છે, બરોબર ને? આ પદાર્થો દેખાવે શાના લીધે દેખાના? પ્રકાશ ને એ તમે સ્વીકાર ના કર્યો, સીધે સીધો પદાર્થો સ્વીકાર કર્યો. એમ જગતના ખાલી તમારું શરીર નહીં, જગતના જેટલા પદાર્થો છે એ બધા પદાર્થો પરમાત્માની સત્તાથી દેખાય છે. એમાં બધામાં પદાર્થમાં પરમાત્મા છે, એ પરમાત્માની સત્તાથી પદાર્થો દેખાય છે. તમે તમારે દત્તાત્રેય મિલની અંદર ઇન્કમ ઓફિસર આવે ને, ઇન્કમ ટેક્સ ના ઓફિસરને તમે માન્યો, અને ઇન્કમ ટેક્સ નો ઓફિસર ગુજરાત સરકારની સત્તા વાળું છે. ગુજરાત સરકારની સત્તાનો તમે સ્વીકાર ના કર્યો, બરોબર ને? તમે સીધા ઇન્સ્પેક્ટર બિહારના, તમે સત્તા પણ એની પાસે. હું આવું મારે બી આવો, હું એટલા ચોપડા બધો નામ ખોટું તમારે બી આવો, અવગત કેમ બી આવો? એની પાસે ગુજરાત સરકારની સત્તા છે, બરોબર ને? એમ આ બધા આખા જગતનું સંચાલન આત્માની સત્તાથી આખા જગતનું ચાલે છે. એની આપણને ખબર જ નથી. તો પછી આત્મા મુખ્ય થાય અને આ વ્યવહાર તેને ગૌણ થઈ જાય. એટલે આ પંચીકરણ તમારામાં જે આત્મા છે ને એનો ખ્યાલ કરાવો છે. અત્યાર સુધી જેને તમે તમારી બુદ્ધિમાં એને નવું તમારી બુદ્ધિમાં આપે છે કે આત્માની સત્તાથી આ બધાની સત્તા છે. આમાં પણ આત્મા છે, આમાં પણ આત્મા છે, આમાં પણ આત્મા છે, દરેકમાં આત્મા છે. આત્મા વગરની કોઈ વસ્તુ નથી જરૂર.
દરેક વસ્તુ એ સર્વવ્યાપક છે એની આપણને ખબર નથી. આપણે નામરૂપને માનીએ છીએ, નામરૂપને માનીએ છીએ. પણ આ બધામાં જે બધી વસ્તુમાં એક વસ્તુ રહેલી છે. આ તો તમે ધીરુભાઈ ધંધો બદલો તમે, પણ જયારે તમે લાકડા બેઠતા અને ખટારો ભરીને સાઈઝ બનાવી હોય તો એ ખટારો ભરી સાઈઝમાં તમે લાકડું જોતા ને, બોલે એ સાઈઝના 500 નંગ હોય, બરોબર ને? ખટારો ભરીને સાઈઝના 500 નંગ હોય ને, એનાથી વધારે હોય ને, તો તમે જોતા છો લાકડો જોતા આટલા ગન ફૂટશે, બરોબર ને? એમ અનેકમાં એક વસ્તુ જોઈને તમે બરોબર બરોબર એ રીતે તમારે દાખલો તમારા ઘરની અંદર જેટલા દાગીના છે એ બધામાં એક જ સોનું રહેલું છે. તમારા ઘરની અંદર પ્લાસ્ટિકના જેટલા સાધન છે, ખુરશીઓ, ટમ્બલરો જે હોય તે એક પ્લાસ્ટિક રહેલું છે. તમારી દુકાનમાં લોખંડના ગમે એટલા સાધનો છે, એક લોખંડ એક રહેલું છે. બધા જુદામાં એક રહેલું છે. એવી રીતે આ જેટલા પણ જુદા જુદા પદાર્થો છે એમાં એક પરમાત્મા રહેલા છે. તમે હથોડીનો સ્વીકાર કર્યો, લોખંડનો ના કર્યો. તમે એને હથોડી માની, લોખંડ ના માની દીધું છે. લોખંડ મોટી બની છે, લોખંડના આધાર રહે છે અને લોખંડમાં હથોડી લઈ પામે. બરોબર ને? કીધું ભાઈ આને દરવાજો કહ્યો, પણ લાકડામાંથી બન્યો છે, લાકડાના આધારે છે, લાકડામાં લે એ લાકડું જ છે, દરવાજો છે જ નહીં. એ લાકડું છે પણ તમે દરવાજો લીધું, બરોબર ને? શું છે? લાકડું છે ને. આપણે નામરૂપ ને નામરૂપ જેના આધારે છે, આખા આ જગતના બધા જેટલા પણ નામરૂપ છે એ બધા પરમાત્માને આધારે છે. પરમાત્માની સત્તાથી નામરૂપની સત્તા છે. એ પરમાત્માની સત્તાનો સ્વીકાર કરીએ તો નામરૂપ ગુણ થઈ જાય. એક પણ પદાર્થ એવો નથી કે જેમાં પરમાત્મા ના હોય. પદાર્થ વગરના પરમાત્મા હોય, પણ પદાર્થ પરમાત્મા વગરનો ના હોય. બારણા વગરનું લાકડું હોય, પણ લાકડા વગરનું બારણું ના હોય. બરોબર ને? બારણા વગરનું લાકડું ના હોય. કેમ ના હોય? કેમ બારણા વગરનું લાકડું ના હોય? ગોળવો પડ્યો તો એમાં બારણા વગર ના પડ્યો હોય. તમારે ગોળવો પડ્યો હોય તમારી મિલની અંદર, એ લાકડા બારણા વગરનો નહીં. તો પછી તમારા સોના વગર દાગીના વગરનું સોનું હોય, સોના વગર દાગીનો ના હોય. તમારી હથોડી વગરનો લોખંડ હોય, પણ લોખંડ વગર હથોડી ના હોય. જરૂર એમ આ જગત પરમાત્મા વગર ના હોય, પણ જગત વગર પરમાત્મા હોય. બરોબર ને? અશુભાઈ, પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ કી જય.